નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકર કેમિકલમાંથી છું હાર્દિક. આજે આપણે ચાણપર ગામમાં એવા પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ સિંધવ એમની વાડી આવ્યા છે કે જેમણે આપણું સાઈનજી 100 કિલો જ્યારે શરૂઆતમાં કપાસ ઉગ્યો અને નાનો હતો ત્યારે એમણે યુઝ કરેલું હતું. તો તે આપણે એમના ખેડૂતને પૂછીએ કે સાઈનજીથી તેમને શું ફાયદો થયો. સાઈનજીમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું. કપાસ પડતર રહેવું હતું મારું ખેતર. હું એ ભરતભાઈનો ભાગ્યો હું. ખેતર કપાસ સાવ નાનો જ હતો, પણ સાઈનજી વાપર્યા પછી હાઈટ પકડી. ટૂંકમાં આપણે આ ભાગમાં જે અત્યારે કપાસ ઉભો એ ભાગમાં કપાસ કાઢી નાખવાની ગણતરી હતી. હા, સાઈનજી વાપર્યા પછી રાખ્યો. ઘણો ફાયદો થયો, વિકાસ થયો સારો, હાઈટ થયો, પકડી એટલે પછી રાખ્યો ન કાઢી નાખવાનો હતો આપણે વહેલો. અને આમાં અત્યારે આપણે કપાસ કેટલો આમાંથી અત્યારે વીઘે 15 મણ 15 મણ લઈ લીધો. હવે ફૂટનું જે આવે એ જુદું. કે જે આપણે સાઈનજી વાપર્યા પછી એમને ટાલોસ્પી ની પણ ભલામણ કરી હતી. તો એમણે આપણું ઠાકર કેમિકલનું ટાલોસ્પી 30 લીટર અત્યારે વાપરેલ છે, જેને 8 દિવસ થયા છે. અને જે કપાસમાં હાઈટ પણ સારી છે, ફૂટ પણ, અને ફાલમાં પણ ઘણો સુધારો છે, જે નવા ચાપકા પણ વધ્યા છે. તો બીજા ખેડૂતને આપણે ભલામણ કરશું ને કે સાઈનજી અને ટાલોસ્પી વપરાય. બીજા ખેડૂતને ભલામણ કરાય કે અમે પણ કરીશું ભલામણ કે વસ્તુ સારી છે ઉત્પાદન માટે. એટલે એકરે 60 થી 70 મણ ઉતાર્યો ને? હા, એકરે 60 થી 70 મણ. તો 70 મણ કપાસ ઉતર્યો, નો વાપર્યો તો કેટલો? તો નો ઉતરત જ તો 35 થી 40 મણ જ એકરે ઉતરત. તો 20 મણ એકરે ડિફરન્સ આવે. હા, 20 મણ નો ડિફરન્સ આવે. હા, તો 20 મણ ના પૈસા ગણો તો 1500 લેખે આના કેલ્ક્યુલેશન કરો તો કેટલું થાય હાર્દિક? 35,000 થાય ને. તો 3 કિલો સાઈનજી અને 1 લીટર ટેલોસ્પી ની કિંમત જોતા ઉત્પાદન સારું કહેવાય. ઉત્પાદન વધારે મળ્યું. હા, સારું મળે. સારું મળે. હા, 30,000 નો બેનિફિટ એકરે મળે. હા, એવું કહીએ કઈ ને. હા, 30,000 નો બેનિફિટ. તો આપણે બીજા ખેડૂતને ભલામણ કરીએ કે સાઈનજી અને ટાલોસ્પી વાપરવું જોઈએ. જે ધાણા, જીરું એમાં પણ સ્ટાર્ટિંગમાં સાઈનજી અને પાક ઉગી ગયા પછી એને ટાલોસ્પી વાપરવું જોઈએ, એવી ખેડૂતને ભલામણ કરીએ. હા, એ ભલામણ અમે કરશું. ભલામણ તો કરવી પડે. વસ્તુ સારી છે એટલે રિઝલ્ટ મળી ગયું 100%. ધન્યવાદ. નકર હતું જ નહીં આમાં. કપાસમાં જ કઈ નહોતું, કઈ થાય એવું જ નહોતું. અમારે કપાસ કાઢી નાખવાનો હતો. 2 મહિના કપાસ થયો એમ થયું પડતર છે. ખેતર પડતર લાગતું આમથી જોવે ને એટલે કપાસ નથી દેખાતો. બહુ રિઝલ્ટ સારું આવ્યું. સાઈનજી નું સારું આવ્યું શરૂઆતનું. પછી આ ટેલોસ્પી નું અત્યારે સારું આવ્યું. એનું કામ અત્યારે સારું. ફૂટ વધારે મેકી, ફૂટમાં ને ફાલ લેવો, હાઈટ પકડી. હા, તો દર વર્ષે આપણે બીજા આડાવડા ખાતરોની બદલે સાઈનજી અને ટેલોસ્પી વાપરશું. હા, સાઈનજી અને ટેલોસ્પી વપરાય આગલા વર્ષે પણ. અમે તો એ જ વાપરશું. ગઈ વર્ષે પણ. ગયા વર્ષે નહોતું વાપર્યું, આ વર્ષે એનું રિઝલ્ટ મળી ગયું. ધન્યવાદ.